કેમ છો મિત્રો? તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો મિત્રો અમે જઈએ છીએ અત્યારે બહાર એક સંતની જગ્યા છે, ત્યાં તેની માહિતી જાજી અશ્વિનભાઈને ખબર છે, મને એટલી બધી નોલેજ નથી એ વિશે. ત્યાં સંત છે આપણે વિજયગીરી બાપુ, ત્યાં એનો આશ્રમ છે. ત્યાં ઘણી બધી જગ્યા જોવાલાયક છે અને આપણા સંત કહેવાય એટલે તમને ત્યાંની જે પરિચય આપ્યું થોડોક કે સંત શું હતા અને કેમ હતા એમ. તો મિત્રો વ્લોગમાં બન્યા રહીજો તમે, વ્લોગમાં બહુ મજા આવશે. તો આપણે હવે તમને ડાયરેક્ટ મળશું આશ્રમે ગુરુજીને. તો મિત્રો પોગી તો નથી ગયા, તમને લાગતું હશે પોગી ગયા, પોગી નથી ગયા. અહીંયા બ્રેક લીધો છે જગ્યા એક નંબર છે. અને આપણા આશીનભાઈ તો અમે અહીંયા થોડુંક અમારો કામ હતું થોડું શૂટિંગનું, જે અમે થોડું લીધું છે. હવે અમે અત્યારે અહીંથી નીકળીશું ને જવું એમ ત્યાં તારે, તો ચાલો એમ ત્યાં જઈને તમને શૂટિંગ બતાવી દઈશું. અને જગ્યા પણ એક નંબર છે, જો લોકેશન એક નંબર છે. લોકેશન જો તમે, લોકેશન એક નંબર જગ્યા છે. તમને આ લોકેશનનું શૂટિંગ તમારે આવી જાય, તમને ચિંતા નહીં કરવાની. તમારે લોકેશનનું આવી જાય શૂટિંગ. અને તમે ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. બનાવી રહો લોકમાં. મિત્રો મારો એક ભાઈબંધ છે, વિડીયો છે ઉપર, એ તમને આગળ હું બતાવું છું. કે હું અહીંથી નીકળી જાઉં છું. એ પાણી બહુ ભીરું છે, ટપવું પડશે. બસ આવું જ છે મારો ભાઈ. સામા મિત્રો જોલા હવે ઘરે હું તમને ક્યાં લઈને જાઉં છું. હું કરે સોય છે પાછો કઈ ફોન છે ને કોનાનો છે. જો તો ખરા પથ્થર આમ જો ને, લે તો પથ્થર તો સારો છે, લઈ જઈને આપણે. એક નંબર લાગે છે. તો ચાલો મિત્રો એમ હવે અહીંથી. તો મિત્રો આ પથ્થર આપણે મળી ગયો છે. જોઈ શકો છો આ પથ્થર છે ને, આ પથ્થરનો હવે શું કરશું અમે એ તમને દેખાડું. તમારે જો આ પથ્થરનો બીજો વિડીયો જોતો હોય ને, આ પથ્થરનું શું થાય એવો વિડીયો જોતો હોય તો તમે અમારી વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો. ઓકે, તો ચાલો વિડીયો બનાવી દેજો, આપણે જઈએ છીએ ધારે. તો વિડીયો બનાવી દેજો. તારો બોલો. વિજયગીરી બાપુના આશ્રમે અને તમને અંદર જઈને બતાવીશું કે શું શું લોકેશન છે અહીંયા, કયા કયા મંદિર છે, કયા કયા ભગવાન છે, એ બધું તમને અંદર જઈને બતાવીશું. તો ચાલો ગાઈસ આપણે અંદર જઈએ. તો મિત્રો દર્શન કરી નાખ્યા છે અને આપણી પાછળ છે, જોઈ શકો છો તમે, શ્રી શ્રી 1008 શ્રી મહંત વીર રામગીરી મહારાજ. હવે તમને દેખાડવા જઈએ છીએ એ છે શ્રી આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય. શંકરાચાર્યજી. તમને દેખાડી દેવી.
તો મિત્રો આપણે અહીંયા અંદર છે ને વિજયગીરી બાપુ સમાધિની જગ્યા છે, તો આપણે હવે કંઈ અંદર જઈએ કારણ કે એની કંઈક બંધ છે અત્યારે એવું છે. અને હવે બીજા વિડીયોમાં તમને દેખાડીશું એવું છે, કેમ કે ઉતારવાનું અમને એમ હતું કે છે ને આ બધું દેખાડી જ દેવું છે, મતલબ બધું તમને બધા જેટલી અંદરની વસ્તુ અંદર જે બાપુની બાઇક છે એની વસ્તુઓ જે હતી એ બધું અંદર છે, પણ અત્યારે બંધ છે એટલે આપણે તો અત્યારે તમને જ દેખાડી શકીએ, પછી ક્યારેક વિડીયોમાં આવે તમને દેખાડીશું. આપણે તમ તારાનો બીજો પાર્ટ લઈને આવશું, ચિંતા કરતા નહીં. એટલે આપણે ઘણી વસ્તુ લેવાની છે પણ વિડીયો લાંબો થઈ જાય એટલે છે ને થોડી વસ્તુ દેખાડીશું અને બીજો પાર્ટ પણ આવશે. આનો બીજો પાર્ટ જોતો ને તો પછી કોમેન્ટમાં લખજો તમે. તો ચાલો વિડીયો બન્યા રહેજો. અહીંયા આપણને મળે છે બે મંદિર, એ બે મંદિરની આપણે મુલાકાત લેવાની છે, તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો અડધો તો આવે નકર વધારે ન આવે. આપણે છે ખોડિયારમાંનું મંદિર, એટલે આપણે ત્યાં દર્શન કરીશું અને બીજું છે આપણે મહાદેવનું મંદિર, ત્યાં પણ દર્શન આપણે કરીશું. તો સારો મિત્ર, તમને પણ દર્શન અમે કરાવી. હાલો મિત્રો, અને આગળ જઈને અમારે હનુમાનજી મહારાજના દર્શન કરાવી. તો ચાલો, તમને કીધું છે પાછા બગીચાના દર્શન. તો મિત્રો આપણે આવ્યા છીએ હનુમાનજી મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ, અને હું તમને દેખાડું મંદિર હનુમાનજી મહારાજનું મંદિર. તો અહીંયા લખેલું છે માંગલનો વળગાડ હનુમાનજી દાદા. ચાલો તેમના દર્શન કરીએ, આવી જાઓ. તો હવે હાલો દર્શન કરીને હનુમાનજી મહારાજના નીકળવી છે. તમે દેખાડી બગીચો, આ સગા પ્રમાણે તમને બગીચો એમ દેખાડી. તો ચાલો મિત્ર, હું મારા મિત્ર છે કૌશલ, બે ચાલ્યા છે તો ઓનલી રનિંગમાં અમે તમને બગીચો દેખાડી કે ધાનનો વિજયગીરી બાપુનો ધાનનો કેવો બગીચો છે, શું છે અહીંયા, એ બધું તમને અહીંયા આ વ્લોગમાં બતાવે છે ને. તો મિત્રો જોઈ લો, આની અંદર કંઈક ભગવાન બેસાડેલા છે, દેખાશે દેખાડ્યું, જો અંદર જોઈ લો છો આ રીતનું છે. મિત્રો હજી એક મંદિર આવી ગયું છે, તમને બતાવીશું મેં એક મંદિર. તો મિત્રો આને સાયો જોતો છે, અને મોટું જોતો આને સાયો જોતો. તો મિત્રો તમને પાછળ દેખાય છે એ આંબાવાડી છે. તો મિત્રો આંબાવાડી છે, આની અંદર ઘણા તમને દેખાય બધા ઝાડવા આંબા જ છે, બીજું કાંઈ છે નહીં ઝાડવું. અહીં જ્યાં દેખાયને તમને આંબા દેશે, સમજ્યા તમે. એટલે આ આંબાવાડી છે, તમને બગીચો કહેતો હતો, આ તે આંબાનો બગીચો છે. કેટલા કઈ ઋતુમાં ઉનાળામાં આવે ને, ઉનાળામાં કેરી આવે,
આ બધે તો મિત્રો કેમ કેવો લાગ્યો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયોનો બીજો પાર્ટ તો આવશે જ તે, અને એને પણ વધારે તમારે એક્સ્ટ્રા માહિતી જોઈતી હોય તો તમે કહેજો, એનો પણ વિડીયો બતાવશું. અહીંયા જે જાણકારી લાયક વ્યક્તિ હોય તેનાથી જાણીને આ મંદિરને વધારે જાણકારી હોય એ વ્યક્તિનો પણ વિડીયો બનાવીને તમને દઈશું, પણ તમે કોમેન્ટમાં જણાવજો. અમે તમને શરૂઆતમાં જ કીધું કે આપણે વિજયગીરી બાપુના આશ્રમમાં આવ્યા હતા અને ત્યાં અમને તમે વિજયગીરી બાપુના દર્શન કરાવ્યા. અને બીજી વાત કે આપણે ખોડિયામાંના દર્શન કરાવ્યા અને મહાદેવના દર્શન કરાવ્યા અને ઘણા બધા માતાજી છે ને ભગવાન છે એના તમને અમે દર્શન કરાવ્યા છીએ. અને જે વિજયગીરી બાપુ જે અહીંયા હતા એની જે મતલબમાં જે એનું વાહન હતું, ગાડી હતી, એ બધું ગુફામાં છે અને ગુફા અત્યારે બંધ છે, એટલે અત્યારે તમે ન એમ બતાવી શક્યા. એટલે બીજા પાર્ટમાં જો એવી તમારે જોવું હોય તો કોમેન્ટ કરજો અને બીજા પાર્ટમાં એ જરૂર એમ તમને બતાવીશું. હવે આગળની વાત અમને અમારા કૌશિકભાઈ કહેશે. તો મિત્રો એમ એવું છે કે હવે પહેલી વાત થી આપણો બીજો પાર્ટ આવશે, પણ કઈ રીતનો આવશે આપણો હજી હવે આ મંદિરનો વિડીયો હતો ને તો ત્રીજો પાર્ટ કરાય, કે બીજો પાર્ટ આપણો આવવાનો છે. આપણો ઓલો પથ્થર બાકી જોવાનો છે, ઓલો પથ્થર પુલ વાળો. એ પથ્થર હજી અમારે પાસે જ છે પણ એ આમ ગાડીમાં પડ્યો છે. હા, એ હજી પથ્થરનું હું છે ખબર નથી તો પડતી. રહસ્ય છે, હા. એ રહસ્ય બહાર આવશે હજી. એટલે એ બીજા પાર્ટમાં આવશે રહસ્ય. નહીં તમે રહસ્ય જોઈને તમે કહેજો કે રહસ્ય શું હતું ને કેવું હતું ને સારું હતું કે નહીં, તમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમે પાછા કહેજો વિડીયો ક્યારે અમે કેવો લાગે છે. અને તમારે કયા લોકેશનનો વિડીયો જોતો છે એ પણ તમે કોમેન્ટમાં કહેજો કે અમારે આ લોકેશનનો વિડીયો જોતો છે. અને તમને અમારી બેની ઇન્સ્ટાગ્રામ આઈડી તમને દેખાતી છે નીચે, તે બે ઇન્સ્ટાગ્રામ આઈડીને તમે જરા ફોલો કરી લેજો. બ્લોગ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે અહીંયા અમારું જે હતું આખો વિડીયો કાર્યક્રમ, અમારો કાર્યક્રમ કહેવાય, મતલબ વિડીયો ને પણ આમ તો કાર્યક્રમ કહેવાય. આપણે આ અમારો નાનકડો આમ તો કાર્યક્રમ હતો એ અમે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને મિત્રો જય શ્રી રામ, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.